અમે જોઈ શકીએ છીએ કે આપની પાછળ પંડાલ લાગી ગયા છે, ભવ્ય ભોજન અને સાથે યજ્ઞ પૂજા વિધિની પણ તૈયારીઓ. શું વિશેષતા છે? બિલકુલ ખ્યાતિ, અત્યારે જ આપણા જે સંવાદદાતા છે હિતેન મિઠલાણી, તેમણે અયોધ્યામાં કેવો પ્રસંગ છે તેના દ્રશ્યો બતાવ્યા. હું તમને લઈ જઈશ વસ્ત્રાલ વિસ્તારમાં કે જ્યાં ગુજરાતનું સૌથી મોટું રામ મંદિર છે. અહીંનો જ અહેવાલ આપણે થોડા દિવસ પહેલા પણ બતાવ્યો હતો અને ત્યાંની જ આ તડામાર તૈયારીઓ છે. આવતીકાલે ભગવાન શ્રી રામચંદ્રજીનો અન્નકૂટ કરવામાં આવશે. 1008 જુદી જુદી જે વાનગીઓ છે તેની તૈયારીઓ હાલાચાલ ચાલી રહી છે. આપ એક તરફ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે મગજ દેશી ઘીમાં બનીને તૈયાર છે ને એટલી જ સુગંધ પણ જોવા મળી રહી છે અને નિશ્ચિત રૂપે જે આસ્થાની જે સુગંધ છે એ આમાં ઉમેરવામાં આવી છે અને એટલા જ માટે આ જે ભોગ છે એ ખૂબ સુંદર, આવતીકાલે ખૂબ મીઠો સ્વાદ પણ આપશે. બીજી તરફ હાલ આપ જે રસોડું છે તેની બીજી વાનગી પણ જોઈ રહ્યા છો કે જે ફૂલવડી છે તે હાલ અહીં તૈયાર થઈ રહી છે. આવી જ અલગ અલગ જે વાનગીઓ છે એ તૈયાર કરવામાં આવી રહી છે. બિલકુલ સપના, આપની પાસે આવીશું અને જોઈશું, જાણીશું કે કેવી રીતે